11:30 સુધી સત્સંગ ચલાવ્યો અને બાબાને પણ રસ આવતો હતો અને નવા ભક્તો પણ આવ્યા હતા, એટલે બહુ લાંબો સત્સંગ હલાવ્યો એટલે મોડું થઈ ગયું. પણ આજે સત્સંગમાં મેં અમારા બાબાની એક નવી રીત જોઈ ને બે દી પહેલા જ પ્રસંગ મૂક્યો હતો કે અમારા બાબા પોતાના શરણાગતો માટે બીજા ગમે એનો ત્યાગ કરી શકે છે. મૂળ વાત એ છે કે અમારા બાબાને શરણાગત ભક્તો એટલા પ્યારા છે કે એની સામે અન્ય કદાચ કોઈ કેટલાય બધા હોય તો પણ એનો ત્યાગ અમારા બાબા કરી શકે છે. મતલબ એક તરફ સંસારમાં 100 માણસો હોય અને એક તરફ 2-3 શરણાગત હોય તો શરણાગતને લક્ષમાં રાખીને જ અમારા બાબા બોલશે, ઓલા 100 ને ગૌણ કરી દેશે. ઈ મેં અમારા બાબાની અંદર આજે જોયું. હું નામ નહીં દઉં પણ અમુક સંપ્રદાયના લોકો આજે અમારા બાબાને ત્યાં આવ્યા હતા. હવે ઈ સંપ્રદાયમાં નિત્ય વિહારની ઉપાસના પ્રધાન છે. એ રાધા કૃષ્ણની લીલા સિવાય બીજી કોઈ ઉપાસનામાં માનતા નથી. નિત્ય વિહારની ઉપાસના પ્રધાન છે અને અમારા બાબાએ ધડાધડ એવો સત્સંગ કર્યો ને કે મારા તો હાંજા ગગડી ગયા એમ. બાબા કોઈની શરમ રાખ્યા વગર બોલતા હતા એમ કે ભાઈ નિત્ય વિહારની ઉપાસના તો ઠીક છે કે પણ ભગવાનનો જ્ઞાનમય પ્રકાશ, ઐશ્વર્યમય પ્રકાશ અને માધુર્યમય પ્રકાશ, આ ત્રણેય પ્રકાશ પૂર્ણ થાય ત્યારે કૃષ્ણ કનૈયો બને છે. કોઈ એમ કે ભાઈ નિર્ગુણ નિરાકાર ને હું ન માનું તો બાબા કે ઉપાસના પૂર્ણ નહીં હે. આ ઉપાસના પૂર્ણ નથી, ઓલી ઉપાસના પૂર્ણ નથી, ઓલી ઉપાસના અધૂરી છે ને, રામ નાના છે, કૃષ્ણ નાના છે ને. બાબા કે આ બધું ગલત છે, ભગવાન એક જ છે. એવી તત્વજ્ઞાનની વાતો કરવા માંડ્યા ને કે એ જે નિત્ય વિહારના ઉપાસકો આવ્યા હતા ને જે સંપ્રદાયના, એ બધા દંડવત કરીને ધીરે ધીરે કરીને બધા ભાગવા માંડ્યા અને અડધા સત્સંગમાં બધા ખાલી થઈ ગયા. જેટલા આવ્યા હતા 7-8-10 જણા આવ્યા હતા, અડધા સત્સંગ પછી બધા વયા ગયા. ત્યારે મને એમ થયું કે અમારા બાબાને કોઈની સેહ શરમ અને પરવા નથી. એને જે બોલવું છે એ જ બોલશે, જે સત્ય છે એ જ બોલશે અને એના શરણાગત સાધકોનું કલ્યાણ થાય અને એને સાચું જ્ઞાન થાય ને એ જ બોલશે, બીજા લોકોની પરવા નહીં કરે. મનુષ્ય બહારે આવેલા હોય ને બહારના તો એને મીઠું લાગે એવું બોલે, પણ એ એમને જોયું અમારા બાબામાં કે રમેશ બાબામાં કે કઈ છે જ નહીં અને ધડ કરતી તત્વજ્ઞાનની વાત રજૂ કરી દેશે. આવી વસ્તુ છે. એટલે મને તો દેખાય આવ્યું બોલાવને ગમ્યું નથી એટલે ઓલા વયા પણ ગયા અને ગમે નહીં એમ. જેને અભાવ જ હોય ને અથવા જેને એમ માની લીધું હોય ને કે અમારું જ શ્રેષ્ઠ છે, બાકીના બધા બોલે એ નીચું છે, આવું જેને ફસાઈ ગયું છે ને એ વ્યક્તિને નહીં મેળ આવે. એ વ્યક્તિને મેળ આવશે જ નહીં. આજે હું એક ભક્ત હારે ચર્ચા કરતો હતો. એ ચર્ચામાં મેં એવી ચર્ચા કરી કે આખા બરસાનાના સાધુ મને એમ કે સત્સંગ કરો અને એક બાજુ ખાલી 2-3 ભક્તો જ હોય પણ કોરી પાટી હોય, શરણાગત હોય અને સરસવાળા હોય ને તો હું એને પેલા પસંદ કરીશ. કારણ કે બરસાનાના સાધુમાં સત્સંગ કરશે ને તો એ લોકો ભૂલો કાઢશે. નિંબાર સંપ્રદાય હશે તો એમ કહેશે કે અમારું આ સાચું છે ને તમારું આ ખોટું છે. ગોડિયા હશે કહેશે આ સાચું ને આ ખોટું. કારણ કે બધા સંપ્રદાયમાંથી સાધુ આવતા હોય એટલે બધાને પોતપોતાના વિચાર હોય અને જેને પોતપોતાના વિચાર હોય ને એની હારે સત્સંગમાં મજા આવે નહીં. કારણ કે એની હારે આપણે સત્સંગ કરીએ ને એટલે એ એના વિચાર રજૂ કરે, આપણે આપણા કરીએ એટલે કંઈક મતભેદ થાય જ. પણ જે કોરી પાટી છે એ કોરી પાટીમાં જેવા વિચાર રેડીએ ને એવું એ પાત્ર બને છે. મેં તો એ નક્કી કર્યું કે આપણું જ બી વાવેલું હોય, આપણું જ વૃક્ષ મોટું કરેલું હોય અને આપણા જ વૃક્ષમાં ફળ લાગે ને ત્યારે મજા આવે, સાચો આનંદ ત્યારે આવે. બાકી બીજાનો બગીચો આપણે વારીએ ને તો અડધો પડધો ઉછેર્યો હોય ને અડધો પડધો ન ઉછેર્યો હોય ને, એમાં કાંટા હોય ને કાંકરા હોય ને, એ બગીચો સાફ કરી એ કંટાળો આવે. જે બગીચો પહેલેથી જ બનાવવામાં આવે છે અને એક જ માળી દ્વારા બનાવવામાં આવે છે, ફળ લાગે ત્યાં સુધી એક જ માળી એની દેખરેખ રાખે છે ને એ બગીચો સુંદર હોય. આવી વસ્તુ છે. એટલે મને તો કોઈ એમ કે ને કે આટલા સીધા સંતો તમને સત્સંગ સાંભળવા તો હું એકેયને મહત્વ ના આપું. હું એ જોઉં કે શ્રદ્ધા કોનામાં છે, કોરી પાટી કોણ છે અને આપણે જે બી વાવીએ છીએ એ કેવી રીતે ઉગે છે. મારું તો આવું મંતવ્ય છે અને મેં જેના ભક્તોને ચર્ચા કરીને એ પણ ખુશ થઈ ગયા કે બિલકુલ સત્ય વાત છે, આનાથી સત્ય વાત એ કઈ ન હોઈ શકે.
તમને ગમી ગઈ, મારું કામ બની ગયું. એનું કારણ છે કે જેમાં થોડાક પણ ઉજરડા પડી ગયા છે, જેને અધૂરું પધૂરું જ્ઞાન થઈ ગયું છે ને, એ આપણી વાતને સ્વીકારશે. હું તમને ઉદાહરણ આપું એનું. એક વખત એક ભક્ત મારી પાસે ઉભા રહ્યા, મને કાંઈ સત્સંગ કરો એમ. હા, મને ખબર જ હોય કે એની પાસે કેટલો સત્સંગ ભરેલો જ છે, એટલે હું કહીશ એટલે એને મેળ જ નહીં આવે, કારણ કે બધાને પોતાના મંતવ્ય હોય. એટલે મેં સત્સંગ કરવાનું કહો છો, જો અમારા બાબા તો એમ કહે છે કે ભક્તિ પ્રાપ્ત કરવી બહુ કઠિન છે, બહુ દુર્લભ છે, એના માટે ગંભીરતા જોઈ અને ભક્તિ કરવી જોઈએ. તો એને પટ કરતી દલીલ કરી નહીં કે અમારા હનુમાન પ્રસાદ પોદાર એમ કહે છે કે ભક્તિ અતિ સરળ છે, કે ખાલી નામ કરવાથી મળી જાય છે, કાંઈ કરવું પડતું નથી. આવું એને મને કીધું. તરત જ અમારે દલીલ થઈ. દલીલ એટલે મેં દલીલ ન કરી, પણ આ દલીલ થઈ ગઈ એમ. પછી હું ચૂપ થઈ ગયો. મેં તમે સત્સંગ કરો, હું સાંભળું. પછી એ બોલ્યા ને હું સાંભળ્યો, હું ના બોલ્યો. કારણ એનું એક જ છે કે જેની અંદર થોડું કઈ બીજાનું જ્ઞાન ભરેલું છે ને, એને આપણે મેળ આવે નહીં. કોરી પાટી હોય તો મેળ આવે. હવે એને ખબર નથી, એને હનુમાન પ્રસાદ પોદારનું ઉદાહરણ આપ્યું, પણ એ જ હનુમાન પ્રસાદ પોદારે રાધા માધવ ચિંતનમાં કીધું છે, જે અમારા બાબાએ કીધું એ જ કીધું છે કે તમારી તમામ આસક્તિઓને બાળીને તમે રાખ કરી દો, અને એ રાખ ઉપર નૃત્ય કરશો ને ત્યારે પ્રેમનું પેલું પગથિયું ચડશો. ત્યારે જ તમે પ્રેમનું પેલું પગથિયું ચડશો. આવડા મોટા ત્યાગની વાત તો પોદારજીએ કરી છે, પણ ના, એ વાત એના ધ્યાનમાં નહોતી, એટલે એને મારી વાત કાપી નાખી. મારી વાત કાપી નાખી એનું મને દુઃખ નથી, પણ મને એક તો મને કીધું સત્સંગ કરો, અને મેં કીધું હાલો બે વાત કરું, અને હું વાત કરું ને કાપી નાખું. એના કરતા પહેલેથી એને જ સત્સંગ ચાલુ કર્યો જ ને, તો હું પ્રેમથી સાંભળી લેત. કારણ કે મને કોઈ સીધો સત્સંગ કરવા માંડે ને બોલવા માંડે ને એ ગમે, હું પ્રેમથી સાંભળી લઉં. મને તો જ્ઞાની હોય તો સાંભળી લઉં, ઐશ્વર્ય વાળો હોય તો સાંભળી લઉં, નિત્ય વિહાર વાળો હોય તો સાંભળી લઉં. સાંભળી હું લઉં છું. પણ આપણે બોલવાનો આગ્રહ કરે, પછી આપણી વાતનો મેળ ના આવે, પછી દલીલ કરે, પછી પોતાની વાતની સ્થાપના કરે, પછી પોતે સત્સંગ કરે, તો ભાઈ આ બધી કરવા કરતા પહેલેથી સત્સંગ કરવા માંડ્યા હોય ને તો આપણે ખટખટ ના રહીએ. હાલાકી આપણે કૃષ્ણ લીલા લેવાની છે, પણ આજે મને આ વાત એટલા માટે ઉત્સાહમાં આવી ગઈ કે જ્યાં દલીલ થતી હોય, ચર્ચા થતી હોય, મતભેદ થતા હોય, એવી જગ્યાએ સત્સંગ લેવો ને એના કરતા ગ્રંથો વાંચીને ભક્તિ કરવી સારી. કારણ કે ગ્રંથમાંથી તમને સાચી વસ્તુ મળશે. કોઈ યારે દલીલ નહીં થાય, કોઈ યારે ચર્ચા નહીં થાય, કોઈ યારે મગજમારી નહીં થાય. આવી વસ્તુ છે. હું તો સંગ કરવાથી એટલે જ ડરું છું, કારણ કે બધાને પોતાના વિચાર હોય, એટલે આપણે સંગ કરીએ ને એટલે એની વિચારની સ્થાપના કરવા કાપા કાપી કરે છે. એટલે જ હું બહુ કઈનો સંગ કરું નહીં. મને કોરી પાટી ગમે, ભલે એકડે એક એમાં આપણે ચિત્રામણ કરવું પડે, પણ એની હારે સત્સંગ કરવાની બહુ મજા આવે. તો આજે અમારા બાબાનું મેં આ જોયું કે કોઈની પણ સેહ શરમ રાખ્યા વગર એને જે તત્વની વાત હતી એ જ તત્વની વાત રજૂ કરી. કોઈને ગયમું કે ન ગયમું એની પરવા ન કરી, એ મેં પ્રત્યક્ષ આજે જોયું. આવી વસ્તુ છે. અને વક્તાના લક્ષણો કેવા હોવા જોઈએ એના લેખ અમારા બાબાના હું કાલથી નાખવાનો જ છું. કદાચ એ લેખ તો 5-7 દી પણ ચાલે, એ હું કાલથી નાખવાનો છું જો સમય મળે તો લેખ, કે વક્તાના લક્ષણ કેવા હોવા જોઈએ. વક્તા કોઈની સેહ શરમ રાખવો જ ન જોઈએ. જે શાસ્ત્ર કહે છે એ જ વક્તાએ બોલવું જોઈએ. જે કોઈની સેહ શરમ રાખીને બોલે છે ને એ વક્તા નથી. ભાગવતમાં એક શ્લોક આવે છે કે ડોક્ટર જો સેહ શરમ રાખીને કોઈને હરખી દવા ન આપે ને તો દર્દીનું મૃત્યુ થઈ જાય છે. એવી જ રીતે જો વક્તા, સત્સંગનો વક્તા સેહ શરમ રાખીને બોલશે ને તો ઘણાના આધ્યાત્મિક જીવન ચોપટ થઈ જશે. નિશ્ચિત એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. તો ચાલ આના ઉપર તો બોલીએ એટલું ઓછું. ચાલો આપણે થોડી કૃષ્ણ લીલા લઈ લઈએ. તો દેવકી અને વસુદેવને ચતુર્ભુજ રૂપમાં દર્શન થાય છે. જેલની અંદર ચતુર્ભુજ રૂપની અંદર દર્શન થાય છે દેવકી અને વસુદેવને. અને દેવકી અને વસુદેવ ભગવાન શ્રી વિષ્ણુની સ્તુતિ કરે છે, કૃષ્ણની સ્તુતિ કરે છે. તો સ્તુતિ થઈ ગઈ ને એટલે ભગવાન પોતે બોલે છે, વિષ્ણુ ભગવાન, કે હે દેવી, સ્વયંભૂ મન્વંતરમાં જયારે તમારો પહેલો જન્મ થયો તો ત્યારે કે આ દેવકી હતી પૃષ્ણી હતી અને વસુદેવનું નામ સુતપા હતું. તમે બે પતિ પત્ની હતા અને તમે બે પ્રજાપતિ હતા. આનું નામ પૃષ્ણી હતું, આનું નામ વસુદેવ હતું. તમારા બેના હૃદય ખૂબ જ શુદ્ધ હતા.
જેના હૃદય શુદ્ધ હોય ને એના જ ઘરે 3 વખત ભગવાનને જન્મ લેવાનું મન થાય છે. બાકી અશુદ્ધ હૃદયની અંદર ભગવાન જન્મ લેતા નથી. અમારા સદગુરુદેવ ભગવાન એમ કહે છે કે સંતો અને ભગવાન જયારે આવે ને ત્યારે એ પણ યોગ્ય પાત્રોના ઘરે જ આવે છે, બધાના ઘરે આવતા નથી. એટલે ભક્ત અને સંત માટે પણ યોગ્ય પાત્ર જોઈએ, ત્યારે ભગવાન આવે છે. આવી વસ્તુ છે. તો પૃશ્નિ અને સુતપાને બ્રહ્માજીએ સંતાન ઉત્પન્ન કરવાની આજ્ઞા આપી કે તમે બંને સંતાન ઉત્પન્ન કરો. ત્યારે 2 જણાએ સૌથી પહેલા ઇન્દ્રિયોનું દમન કરી અને તપસ્યા ચાલુ કરી દીધી. મને આ વાત બહુ ગમે છે. ગ્રહસ્થ આશ્રમમાં પ્રવેશ કરતા પહેલા તપસ્યા કરવી જોઈએ. અને મેં એવું સાંભળ્યું છે કે ડોંગરેજી મહારાજે એમની ધર્મપત્નીને કીધું હતું કે આપણે 108 ભાગવતનું પારાયણ કરીને પછી જ ગ્રહસ્થ આશ્રમમાં પ્રવેશ કરશું, એવું એને કીધું હતું. અને 108 પારાયણ કદાચ 12 વર્ષની અંદર એ લોકોએ પૂરા કર્યા હતા. શ્રીમદ ભાગવતની 108 કથા એટલા વર્ષોમાં એને પૂર્ણ કરી હતી. હવે આમાં છે ને થોડુંક અજુગતું છે. કોઈ એમ કહે છે કે એ પૂરા થયા પછી બેનો ગ્રહસ્થ આશ્રમ હાઈલો, પણ એમના સંતાનો હોય એવું કઈ લાગતું નથી ડોંગરેજી મહારાજના. અને એક જગ્યાએ મેં એવું પણ વાંચ્યું કે 12 વર્ષનું આ ત્યાગનું કીધું ને તો ડોંગરેજી મહારાજના ધર્મપત્ની છે ને એમને ગમ્યું નહીં એટલે બેયનું છૂટું થઈ ગયું. પણ જો છૂટું થઈ ગયું એ વાત માની લઈએ તો પાછો પ્રશ્ન એ ઉભો થાય કે ઘણી જગ્યાએ એવી વાતો ઉડે છે કે ડોંગરેજી મહારાજના પત્ની ધામ પધારી ગયા તો ડોંગરેજી મહારાજ પાસે અગ્નિ સંસ્કારના પૈસા નહોતા. જો